એક સમયની વાત છે. એક ટાપુ હતો. ત્યાં ઘણી બધી લાગણીઓ રહેતી હતી. સુખ, ઉદાસી, જ્ઞાન, સમૃદ્ધિ અને પ્રેમ સહિત અન્ય ઘણી બધી. ત્યાં ધીમે ધીમે દરિયાના પાણીનું સ્તર ઊંચું આવવા લાગ્યું હતું. અંતે એક દિવસ એવું થવા લાગ્યું કે હવે ટાપુ ડૂબી જ જશે. જેથી બધા બોટ બાંધીને ચાલ્યા ગયા. પ્રેમ સિવાય પ્રેમ માત્ર એક જ ત્યાં રહ્યો. પ્રેમ એ છેલ્લી શક્ય ક્ષણ સુધી એ ટાપ ઉપર જ રહેવા માંગતો હતો. કારણ કે ત્યાં જૂની યાદો સમાયેલી હતી. જ્યારે ટાપુ લગભગ ડૂબી ગયો હતો ત્યારે થાકીને પ્રેમે મદદ માટે પૂછવાનું નક્કી કર્યું. ત્યારે સમૃદ્ધિ એક ભવ્ય હોડીમાં પ્રેમ પાસેથી પસાર થઈ રહી હતી. પ્રેમે કહ્યું, સમૃદ્ધિ, શું તું મને તારી સાથે લઈ જઈશ? સમૃદ્ધિએ જવાબ આપ્યો, ના, હું તેમ નહીં કરી શકું પ્રેમ. કારણ કે મારી બોટમાં તો ઘણું સોનું અને ચાંદી છે. તારા માટે અહીં કોઈ સ્થાન નથી. ઉદાસી નજીક હતી તેથી પ્રેમે તેને પૂછ્યું, ઉદાસી, શું તું મને તારી સાથે લઈ જઈશ? ઉદાસીએ કહ્યું, ઓ પ્રેમ, હું એટલી બધી દુઃખી છું કે મારી સાથે રહીને તું પણ જરૂર દુઃખી થઈ જઈશ. માટે હું તને નહીં લઈ જઈ શકું. તેવી જ રીતે ખુશી પણ પ્રેમની જોડેથી પસાર થઈ રહી હતી. પણ તે ખૂબ ખુશ હતી એટલે તેને પ્રેમનું કાંઈ સાંભળ્યું પણ નહીં અને ત્યાંથી પસાર થઈ ગઈ. ત્યારે અચાનક એક અવાજ આવ્યો, આવ પ્રેમ, હું તને લઈ જઈશ. તે એક વડીલ હતા. તેથી તેમના આશીર્વાદ સાથે આનંદથી પ્રેમ એમની જોડે જવા તૈયાર થયો. પ્રેમ એટલો ખુશ હતો કે તે વડીલને પૂછવાનું પણ ભૂલી ગયો કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. અંતે જ્યારે તેઓ સૂકી જમીન પર પહોંચ્યા ત્યારે વડીલ પોતાની રીતે ત્યાંથી ચાલ્યા ગયા. પ્રેમ મનોમન વિચાર કરવા લાગ્યો કે મને કોણે મદદ કરી. છેવટે પ્રેમ એ ત્યાં જોડે ઊભેલા વડીલ જ્ઞાનને પૂછ્યું, મને કોણે મદદ કરી? શું તમે જાણો છો તે વડીલ કોણ હતા? જ્ઞાને જવાબ આપ્યો, તે સમય હતો. પ્રેમ એ જ્ઞાનને પૂછ્યું, પણ સમયે મને કેમ મદદ કરી? જ્ઞાને ઊંડા શ્વાસ સાથે હસીને જવાબ આપ્યો કે પ્રેમ કેટલો મૂલ્યવાન છે તે માત્ર સમય જ સમજાવી શકે છે.